નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 7માં આજે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓના ચેપ્ટર વિશે આપણે જોઈશું. અત્યારે એમાં આપણે પોઈન્ટવાળા ગુણાકાર વિશે આજે અભ્યાસ કરીશું. ધારો કે 3.2 ગુણ્યા 5 હોય તો કઈ રીતે ગુણાકાર કરાય? તો આપણે જે રીતે 3.2 ગુણ્યા 5 આપણે ગુણાકાર કરવો છે, આ પોઈન્ટ નથી એવી રીતે પેલા ગુણાકાર કરો. પોઈન્ટ નથી એવી રીતે તો 5 દુ પ્લસ ની શું વધી 1, 5 તારી 15, 15 ને 1 16. પછી શું કરવાનું? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? પોઈન્ટ પછી 1. તો પોઈન્ટ પછી ડાબી બાજુથી એક સંખ્યા કાઢવી પડશે. સોરી, જમણી બાજુથી. આ પોઈન્ટ પછી એક સંખ્યા છે જમણી બાજુ, પોઈન્ટ પછી એક સંખ્યા જમણી બાજુ. જમણી બાજુથી એક સંખ્યા કાઢી નાખવાનું, પછી પોઈન્ટ મૂકી દેવા. કેટલા થયા? 16.0. એટલે આનો જવાબ આવશે 16.0. 16.0. બરાબર, ખ્યાલ આવ્યો? એ જ રીતે આગળ બીજું તમને વાત કરીએ તો આ પેલું ઉદાહરણ લઈએ. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે 37.5 ગુણ્યા 3.5. તો આનો ગુણાકાર કરો તો કેવી રીતે કરાય? તો 37.5 ગુણ્યા 3.5 પેલા ગુણાકાર કરીએ સિમ્પલ રીતે. તો બે સંખ્યાને 0, 5 તારી 15 નો 5 વધી 1, 3 સત્તુ 21, 21 નો એકડો, 7 તારી 21, 21 ને 1 22 નો બગડો વધી 2, 3 તારી 9, 10 11. બરાબર. હવે આનો તો 25 25 નો 5 વધી 2, 5 સત્તુ 35, 36 37, 37 નો 7 વધી 3, 3 તારી 9, 10 11 12. અહીંયા 12 સરવાળો 5, 7 ને 5 12 નો બગડો વધી 2, 2 4 ને 5 2 આ 1. હવે આપણે સિમ્પલ રીતે આપણે ગુણાકાર કરે. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. અહીંયા પોઈન્ટ પછી 1 એટલે ટોટલ કેટલી છે? 1 + 1 એટલે 2. ટોટલ 2 સંખ્યા. તો આનો જે જવાબ આવ્યો, કેટલો જવાબ આવ્યો? 12,525. એમાં કેટલા પોઈન્ટ આપવાના? 1 ના 2. 2 પોઈન્ટ આપવાના એટલે જમણી બાજુ 2 સંખ્યા કાઢી નાખવાની. 1 2 કાઢે પછી પોઈન્ટ મૂકી દે. 125.25 જવાબ આવશે. ખ્યાલ આવ્યો? એવી રીતે ત્રીજું એક લઈએ. ત્રીજું ધારો કે 0.725 ગુણ્યા 28 2.8. તો આનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરાય? 0.725 ગુણ્યા 28. હવે આ કેટલી સંખ્યા છે? 3 સંખ્યા સમજાય. 3 એટલે 2 0 આવશે. એટલે આ 3 સંખ્યા, નીચે કેટલી સંખ્યા? 2 0, 2 સંખ્યા છે એટલે 1 0 આવશે. સિમ્પલ. આ પોઈન્ટ નથી એવી રીતે 725 છે. આ થઈ છે ગુણાકાર જે રીતે થતો એ રીતે કરીએ. તો આ 5 દી 10 ની 0 વધી 1, 2 દુ 4 ને 1 5, 7 દુ 14 વધી 1 આ ઉપર 2 જોડે 0 ગુણાકાર 0 વત્તા 1 એટલે 1. બરાબર. હવે 8 × 40 ની 0 વધી 4, 8 દુ 16, 16 ને 40 ની 0 વધી 2, 8 સત્તુ 56, 7 18, 18 નો 8 વધી 5, 8 જોડે 0 ગુણાકાર 0, 0 વત્તા 5 એટલે 5. આ 0 0, 8 ને 5 તેનો ટકડો વધી 1, 5 ને 5 10 ને 0 વધી 1, 1 ને 1 2. એટલે આ 20,300 થયા. હવે કેટલા પોઈન્ટ આપવાના? અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 3. અહીંયા પોઈન્ટ પછી 1. એટલે ટોટલ કેટલી થઈ? 3 ને 1 4. તો 4 પોઈન્ટ કાપવાના. કેટલા પોઈન્ટ કાપવાના? 4. તો અહીંયાથી પોઈન્ટ આપો તો આ 1 2 3 ના 4 કાઢીને પછી પોઈન્ટ મૂકો એટલે 2.0300 આ રીતે લખી શકાય. ખ્યાલ આવ્યો? એ રીતે ધારો કે ચોથું એક લઉં છું, સમજું છું. ધારો કે આ રીતે છે. બરાબર. ના પોઈન્ટ 0.009. બરાબર. આ રીતનો આપણે છે. ધારો કે આટલો છે. ચલો આટલો છે. બરાબર. તો અહીંયા શું થશે એની વાત કરીએ. 789 આ વચ્ચે પોઈન્ટ છે. અહીંયા ખાલી 9 સમજવાના. કેટલા સમજવાના? 9. બરાબર. તો અહીંયા આ લઈએ તો 9 9 81 નો 1 વધી 8. આ 9 × 72, 72 ને 8 80, 80 ને 0 વધી 8, 8 સત્તુ 9 9 9 7 63, 63
ને 7 70 70 ને 71 કેટલા પોઈન્ટ આપવાના? આ કેટલો આવ્યો? 71 0 1 કેટલા પોઈન્ટ આપવાના? જો અહીંયા 2 અહીંયા કેટલી સંખ્યા છે? 1 2 3 પોઈન્ટ પછી કેટલી ટોટલ સંખ્યા ગણો? 1 2 3 4 5 ટોટલ 5 સંખ્યા. અહીંયાથી આવે 3 4 1 2 3 4 5 ની નથી તો એ 0 ઉમેરી પછી પોઈન્ટ કરીને પછી 0 કરવાનો. ખ્યાલ આવે? આવી રીતે ગુણાકારમાં 0.7101 આ રીતે જવાબ આવશે. ક્લિયર થયું? બરાબર. બીજી એક તમને વાત કરી લઈએ સામાન્ય કે કોઈ ધારો કે 9.25 છે આ પોઈન્ટ કાઢવા હોય તો 925 પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2 પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો ભાગ્યા 100 કરવા પડે. કેટલા કરવા પડે? ભાગ્યા 100. પોઈન્ટ કાઢી નાખો તો ભાગ્યા 100. એના બદલે પોઈન્ટ પછી ધારો કે અહીંયા એક સંખ્યા હોય, પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 તો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો પોઈન્ટ કાઢી નાખો તો 1 એટલે 10 વડે ભાગવાનું. પોઈન્ટ પછી જો 2 સંખ્યા હોય તો 100 વડે ભાગવાનું. અહીંયા પોઈન્ટ પછી ધારો કે 3 સંખ્યા છે તો પોઈન્ટ કાઢવા માટે તો પોઈન્ટ પછી 3 સંખ્યા એટલે 3 0 એટલે 1000 વડે ભાગવાનું. ખ્યાલ આવ્યો? ખબર પડી? આ રીતે આપણે કરવું પડશે. એના બદલે આવું આપેલું હોય ધારો કે 35 ભાગ્યા 100 તો હવે પોઈન્ટ કાઢવા છે 100 વડે ભાગવું છે તો 35 અહીંયા કેટલા 0 છે? 2 તો 2 પોઈન્ટ જમણી બાજુ કાઢો. 2 સંખ્યા 1 2 2 કાઢીને પછી પોઈન્ટ કરીને પછી 0 0.35 કહેવાય. બરાબર. એના બદલે આવું આપેલું છે 25 ભાગ્યા 1000 તો અહીંયા 25 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા? સોરી અહીંયા કેટલા 0 છે? 3 તો 3 સંખ્યા કાઢવાની. કેટલી સંખ્યા કાઢવાની? 3 તો આ 1 2 ત્રીજી નથી તો 0 મૂકવાનું. પછી પોઈન્ટ પછી 0. ખ્યાલ આવ્યો? આ રીતે 25 ને 1000 વડે ભાગો તો 0.025 જવાબ આવે. ક્લિયર થયું? ધારો કે 35 ભાગ્યા 10 છે તો એનો ભાગાકાર કરવો તો 35 ના 35 તો પોઈન્ટ અહીંયા કેટલા 0 છે? 1 10 માં 1 0 છે તો એક સંખ્યા કાઢવાની જમણી બાજુ છે. એક સંખ્યા કાઢીને પછી પોઈન્ટ 3.5. ક્લિયર થયું? બરાબર. આ રીતે આપણે દાખલા કરીશું. બરાબર. અને સ્વાધ્યાય 2.6 નો પહેલો દાખલો 2.6 ગુણ્યા 6 0.2 ગુણ્યા 6 તો અહીંયા જોઈએ તો 6 દુ 12 કેટલા થશે? 12. પણ અહીંયા આ 12 થયા પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 અહીંયા પોઈન્ટ નથી તો છેલ્લે પોઈન્ટ સમજવાનો એટલે પૂરું થઈ ગયું. અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે અહીંયા તો એનો મતલબ કે એક પોઈન્ટ કાઢી એક સંખ્યા કાઢી પછી પોઈન્ટ મૂકવાનો એટલે જવાબ કેટલો આવશે? 1.2. બરાબર. એવી રીતે આની વાત કરીએ તો આ 4.6 ગુણ્યા 8 આ તો ડાયરેક્ટ જ ગુણાકાર કરવાનો. 8 6 48 નો 8 વધી 4 8 ચોક 32 32 ને 4 36. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 તો આ પોઈન્ટ પછી એક સંખ્યા લેવાની. આ પોઈન્ટ પછી એક તો એક કાઢીને પછી પોઈન્ટ તો કેટલા આવ્યા? 36.8 બરાબર. એવી રીતે ડાયરેક્ટ જો ફાવતું તો ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરી જુઓ. ના ફાવતું તો અહીંયા ડાયરેક્ટ કઈ રીતે કરાય પેલી વાત સમજો. 5 1 5 5 હતું 35 નો 5 વધી 3 5 5 2 10 10 ને 3 13 13. હવે પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા થઈ? અહીંયા આ 2.71 છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2 તો આ 1 2 2 પોઈન્ટ કાઢી જમણી બાજુથી 2 સંખ્યા કાઢવાની પછી પોઈન્ટ મૂકી દેવાનો. જેને ડાયરેક્ટ ના ફાવ્યું હોય તો આવી રીતે કરવાનો. શું કર્યું કે 5 1 5 આ રીતે 5 1 5 કર્યા એ 5 7 35 કર્યા તો 5 7 35 નો 5 વધી 3 5 2 10 ને 3 13. પછી એને પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 2 તો અહીંયા 1 2 કાઢી નાખ્યું. આ રીતે કરવાનું. ખ્યાલ આવ્યો? જે મિત્રોને ડાયરેક્ટ ફાવતું હોય તો ડાયરેક્ટ આ રીતે કરવાનું, ના ફાવતું હોય તો આ રીતે ગુણાકાર કરવાનો. બરાબર. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતે થશે? તો અહીંયા 4 1 4 4 2 0 ગુણાકાર 0 4 2 8. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 20.1 છે. પોઈન્ટ પછી એક સંખ્યા કાઢીને પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે 80.4 આવશે. બરાબર. એવી રીતે અહીંયા 5 હતું 35 આ 35 લખી નાખ્યા અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? જુઓ આ પોઈન્ટ અહીંયા છે 0.05 છે તો અહીંયા શું થયું?
પોઈન્ટ પછી બે સંખ્યા થઈ, તો અહીંયા 1 2 બે સંખ્યા કાઢી નાખી, આ પોઈન્ટ પછી બે સંખ્યા છે, બરાબર. આ 1 2 કાઢી નાખી, પછી અહીંયા પોઈન્ટ સમજવાનો, અને પછી અહીંયા 0.35 થયા. અહીંયા જોઈએ ડાયરેક્ટ ફાવતું તો ડાયરેક્ટ કરો, ના ફાવતું તો મેં તમને કહ્યું એ રીતે ગુણાકાર કરવાનો, બરાબર. તો અહીંયા ડાયરેક્ટ આપણે કરવાનો ટ્રાય કરી દઈએ. 4 દુ 8, 4 જોડે 0 ગુણાકાર 0, 4 એકા 4, આ વચ્ચે પોઈન્ટ છે, અને આ 4 એકા 4, 4 દુ 8, એટલે આ આટલા અહીંયા પોઈન્ટ હતા. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. આ 1 2 સંખ્યા કાઢી પછી પોઈન્ટ મૂકી દેવાનું, બરાબર. એવી રીતે અહીંયા 2 સાતો દાખલો 2 ગુણ્યા 0.86, 0.86 તો 2 સાથે ગુણાકાર કરો. 2 6 12 બગડો વધી 1, 2 8 16, આ 2 6 12 બગડો વધી 1, 2 8 16 1 17, આ તો આ 17, બરાબર. ઓકે, આ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2, તો આ 1 2 બે પોઈન્ટ કાઢીને અહીંયા સંખ્યા લખી દેવાની 1.72. ખ્યાલ આવ્યો? એ રીતે ક્વેશ્ચન 2, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો કે જેની લંબાઈ કેટલી આપી છે? 5.7 અને પહોળાઈ 3 સેન્ટીમીટર હોય. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 5.7 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. તો ગુણાકાર કરો ડાયરેક્ટ. 3 સત્તુ 21 નો એકડો વધી 2, 3 પંચું 15, 16 17 આ લખી નાખ્યો. ખ્યાલ આવ્યો? પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા છે? 1, તો 1 પોઈન્ટ કાઢીને અહીંયા લખો. હવે અહીંયા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર નો વર્ગ થાય, એટલે આ શું થશે? એકમ સેન્ટીમીટર નો વર્ગ, બરાબર. એટલે આ રીતે કે 117.1 સેન્ટીમીટર નો સ્ક્વેર. ખ્યાલ આવે? આ રીતે એનો જવાબ થશે. અહીંયા લઈએ તો હવે આ દાખલા નંબર 3, એમાં 1.3 ગુણ્યા 10 કર્યું છે. હવે 10 કર્યું છે, આનામાં બે રીતે હું તમને બતાવું છું કઈ રીતે દાખલો પડે. હવે આ પોઈન્ટ છે, તો આ પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે. 1.3 ગુણ્યા 10, તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, પોઈન્ટ પછી એક સંખ્યા હોય એને કાઢવું હોય તો 10 વડે ભાગવું પડે, કેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે, અને આ 5 ગુણ્યા 10, 10 ઉડી ગયા એટલે કેટલા રહ્યા? 13. કેટલા રહે? 13. ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતે થાય? જો ભાગવાનું આવે તો પોઈન્ટ છે ને એક ભાગીએ કોઈ પણ સંખ્યાને આપણે ભાગવાની હોય તો સંખ્યા આપેલ સંખ્યા કરતા મોટી થાય, કેમ કે ગુણાકાર કરવાનો છે તો આપેલ સંખ્યા કરતા મોટી થાય. મોટી ક્યારે થાય? કે એ પોઈન્ટ છે જમણી બાજુ ખસે તો સંખ્યા મોટી થાય, ડાબી બાજુ પોઈન્ટ જો ખસે તો સંખ્યા કેવી થાય? નાની થાય. એટલે આ 10 વડે જ્યારે કોઈ સંખ્યાને ગુણવામાં આવે તો પોઈન્ટ છે એ જમણી બાજુ ખસે. એટલે કઈ બાજુ ખસે? જમણી બાજુ. જો ભાગવામાં આવે તો પોઈન્ટ ડાબી બાજુ ખસે. આ નિયમ ખાસ યાદ રાખવાનો. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા તમને જો ડાયરેક્ટ જો કરવાનું કહ્યું હોય તો અહીંયા ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતે કરો? અહીંયા જુઓ તો અહીંયા આ જે આપેલું છે આને ડાયરેક્ટ કરવું હોય તો 1.3 ગુણ્યા 10 છે, તો આ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. પણ મેં તમને કહ્યું કે આ 10 છે, 10 વડે ગુણીએ તો 10 માં એક 0 છે, તો જમણી બાજુ ગુણાકારમાં જમણી બાજુ પોઈન્ટ ખસે. તો અહીંયા કેટલા 0 છે? 1. તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસે. 100 વડે જો ભાગવાનું હોય તો 2, 100 માં 2 0 છે તો 2 પોઈન્ટ જમણી બાજુ ખસે. 1000 વડે ગુણવાનું હોય તો 3000 માં 3 0 છે તો 3 પોઈન્ટ જમણી બાજુ ખસે. બરાબર? જેટલા 0 હોય એટલા ગુણાકારનો પોઈન્ટ જમણી બાજુ ખસે. તો અહીંયા 1 0 છે તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસે. અહીંયા પોઈન્ટ હતો જમણી બાજુ પોઈન્ટ ગયો તો અહીંયા 13.0 થાય. 13.0 એટલે 13 કહેવાય. બરાબર? એવી રીતે અહીંયાની વાત કરીએ તો 10 વડે ગુણો તો આ ગુણાકારનો પોઈન્ટ કઈ બાજુ ખસે? જમણી બાજુ. એટલે જમણી બાજુ કેટલા પોઈન્ટ થશે? 1. એટલે આ પોઈન્ટ ખસે ને અહીંયા આવી જશે 368 થઈ જશે. કેટલા થઈ જશે? 368. ખ્યાલ આવ્યો? પણ જેને ડાયરેક્ટ ના ખબર પડતી હોય તો મેં તમને આમ જ વાત કરી, તો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા તો 10 વડે ભાગવું પડે પોઈન્ટ કાઢવા માટે. આ પોઈન્ટ છે, પોઈન્ટ કાઢવા માટે 10 વડે ભાગવું પડે. આ 10 10 ઉડી ગયા એટલે
68 જવાબ આવ્યો. ખ્યાલ આવ્યો? એવી રીતે આનામાં ચલો મિત્રો બાળ મિત્રો કેવી રીતે કરીશું? 10 વડે ગુણવાનું છે એટલે કેટલા પોઈન્ટ જમણી બાજુ ખસશે? 1. અહીંયા પોઈન્ટ છે 153.7 છે, 153.7. તો જમણી બાજુ 1 પોઈન્ટ ખસાડો, આ પોઈન્ટ ખસે ને અહીંયા 7 ની પાછળ આવી જશે એટલે જવાબ શું થઈ જશે? 1537 થઈ જશે. ખ્યાલ આવ્યો? એવી રીતે ડાયરેક્ટ કરવું હોય તો 1537. આ પોઈન્ટ કાઢી નાખીએ તો 10 વડે ભાગવું પડે ને આ 10 10 ઉડી ગયા એટલે 1537 થઈ ગયા. ક્લિયર થયું? બરાબર. આ રીતે દાખલા ગણવાના. ક્વેશ્ચન 3 નો 5મો છે. 31.2 ગુણ્યા 100. તો અહીં આપણે જે વાત થઈ ગુણાકારમાં પોઈન્ટ કેટલી કઈ બાજુ જશે? જમણી બાજુ. કેટલા પોઈન્ટ જશે? 2 પોઈન્ટ. કેટલા? 2. તો ડાયરેક્ટ કરવું હોય તો આ 31.1 હતું તો આ પોઈન્ટ પછી આ એક સંખ્યા હતી. આ પોઈન્ટ છે અહીંયા પોઈન્ટ પછી 1. બીજી સંખ્યા નથી તો 0 મૂકી દેવાનું. કેટલા મૂકી દેવાના? 0. એટલે આ એક વધારાની કોઈ સંખ્યા નથી એટલે 0 એટલે 3110 થયા. કેટલા થયા? 3110. આ રીતે આ ડાયરેક્ટ તમારે જવાબ લખી શકાય. પણ જેને ડાયરેક્ટ નથી ફાવતું તો એના માટે શું કરાય? તો અહીંયા પોઈન્ટ કાઢવો હોય તો આ પોઈન્ટ કાઢીએ તો આ કેટલા વડે ભાગવું પડશે? 10 ગુણ્યા 100. 0 0 ઉડી ગયા એટલે 311 છે એને 10 વડે ગુણો તો પાછળ 0 મૂકવા પડે. 10 વડે ગુણી નાખી. ખ્યાલ આવ્યો? આ ડાયરેક્ટ અહીંયા પોઈન્ટ કાઢો તો અહીંયા બે પોઈન્ટ જમણી બાજુ ખસવાના. અહીંયા પોઈન્ટ હતો તો આ 1 ને આ 2. એવી રીતે આનામાં 100 વડે ગુણવાનું છે. તો આ ડાયરેક્ટ કરવું તો કઈ રીતે કરવાનું? 156.1 છે તો પછી અહીંયા 2 પોઈન્ટ જમણી બાજુ ખસવાના ગુણાકારની. આ 1 ખસે અને બીજી નથી સંખ્યા તો કેટલા મૂકવાના? 0. બરાબર. એટલે આ 1 2 થઈ ગયા એટલે પતી ગયા. જવાબ કહેવાય. ડાયરેક્ટ ના ફાવતું આ ડાયરેક્ટ જ આના 100 વડે ગુણવાનું છે એટલે 156.1 પોઈન્ટ કાઢી નાખીએ 10 આ 100. એક 0 ઉડી ગયા તો 1561 અને 10 વડે ગુણીએ એટલે 0 પાછળ લાગી જાય. બરાબર. એવી જાણમાં તો 362 આ પોઈન્ટ કેટલા પોઈન્ટ આપવાના? કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. ગુણાકાર છે એટલે 2 પોઈન્ટ જમણી બાજુ ખસવાના. એટલે પોઈન્ટ અહીંયા 3.62 છે તો આ પોઈન્ટ પછી આ એક સંખ્યા 2 સંખ્યા એટલે 362 થઈ જાય. કેટલા થઈ જાય? 362. પણ ડાયરેક્ટ મેં કહ્યું. હવે દાખલો ગણવો તો આવી રીતે અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા એટલે 100 મૂકી દો અને આ ગુણ્યા 100 તો આ 100 ઉડી ગયા એટલે 362 આવી ગયા. ખ્યાલ આવે? એવી રીતે તો અહીંયા લઈએ તો 5 દાન 50. બરાબર. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1. આના પછી પોઈન્ટ એક સંખ્યા કાઢવાની જમણી બાજુ. એક સંખ્યા કાઢી પછી પોઈન્ટ 5.0 થઈ ગયા. કેટલા થઈ ગયા? 5.0 એટલે 5 જવાબ આવે. આ ખ્યાલ આવતો હોય તો આપણે જે રીતે કરીએ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 ને આ 10 તો ઉડી ગયા એટલે 5 આવી ગયો. બરાબર. એવી રીતે આનામાં તો અહીંયા આપણે પોઈન્ટ કાઢવા હોય ડાયરેક્ટ કરવું હોય તો પોઈન્ટ જો 10 છે 10 એટલે 1 0 તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસે. આ પોઈન્ટ અહીંયા છે 0.08 છે આ 0.5 હતા. બરાબર. તો પોઈન્ટ પછી કેટલું? આ જમણી બાજુ 1 પોઈન્ટ જશે તો અહીંયા છે તો જમણી બાજુ અહીંયા પોઈન્ટ આવી જશે. આ એક સંખ્યા જતી રહેશે અહીંયા તો જમણી બાજુ 1 પોઈન્ટ ખસશે તો 0.8 થઈ જશે. બરાબર. હવે આપણે જોઈએ પોઈન્ટ પછી એક 2 સંખ્યા એટલે 100 વડે ભાગવું પડશે. પોઈન્ટ કાઢવા આ 10 0 0 ઉડી ગયો. 8/10 એટલે 8/10 હોય તો પોઈન્ટ ભાગાકારમાં 10 હોય એટલે 1 પોઈન્ટ જમણી ભાગાકારમાં ડાબી બાજુ ખસે એટલે 8 છે. આ ડાબી બાજુ ખસે. બરાબર. તો અહીંયા લઈએ તો અહીંયા શું થશે? તો આ ડાબી બાજુ ખસે એટલે અહીંયાથી અહીંયા આવી જશે 0.8. બરાબર. કેટલા થઈ જશે? 0.8. અહીંયા જે રીતે મેં તમને ડાયરેક્ટ કહ્યું હતું જમણી બાજુ ખસે એટલે 0.8 થાય એટલે 0.8 આવે. એ રીતે આનામાં આપણે ડાયરેક્ટ કરવું હોય તો અહીંયા કેટલા આવે? 2 પોઈન્ટ જમણી બાજુ ખસવાના એટલે 9 છે 0.9 છે. આ પોઈન્ટ કાઢો તો આ એક સંખ્યા આ બીજી સંખ્યા પછી પોઈન્ટ એટલે 90 થઈ જાય. 90.0. ખ્યાલ આવ્યો? ડાયરેક્ટ કરવો તો દાખલાની રીતે 9 પોઈન્ટ પછી 10 આ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 વડે ભાગવાનું ના 100 0 0 ઉડી ગયા. 9 ગુણ્યા 10 એટલે 90 થઈ જશે. બરાબર. એવી રીતે અહીંયા શું કહે છે? એક મોટરસાયકલ 1 લીટરમાં કેટલા કિલોમીટર કાપે છે? 55.3 કિલોમીટર કાપે. તો 10 લીટરમાં કેટલું
10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? જે શોધવાનું છે એને શું શોધવાનું? અંતર. તો અંતર પાછળ રાખવાનું. અને શું આપી દીધું? પેટ્રોલ. તો પેટ્રોલ લીટરમાં. બરાબર? પેટ્રોલ ક્યાં રાખવાનું? તો પેટ્રોલ 1 લિટર પેટ્રોલ હોય, 1 લિટર પેટ્રોલમાં અંતર કેટલું કાઢે? 55.3 કિલોમીટર અંતર કાપે. હવે 10 લિટરમાં કેટલું અંતર કાપે? 10 લિટર કેટલું અંતર કાપે? તો આનો નાનો ગુણાકાર થાય એટલે શું થશે કે 55.3 ગુણ્યા 10 ભાગ્યા આ ભાગાકાર, એટલે પોઈન્ટ પછી આ પોઈન્ટ છે. બરાબર? મેં તમને હમણાં જ કહ્યું કે આ પોઈન્ટ જો ગુણાકારમાં 10 વડે ગુણવાનું હોય તો પોઈન્ટ જમણી બાજુ થશે. તો અહીંયા 55.3 છે. બરાબર? તો પોઈન્ટ જમણી બાજુ એક હશે. અહીંયા પોઈન્ટ હતો તે પોઈન્ટ જમણી બાજુ ખસી ગયો. તો અહીંયા 553.0 એટલે કે 553 કહેવાશે. કેટલા કહેવાશે? 553 કિલોમીટર. ને અહીંયા 553.0 કિલોમીટર આ રીતે લખશો તો પણ સાચું કહેવાય. બરાબર? એવી રીતે અહીંયા ચાલો. તો પ્રશ્ન 5 2.5 ગુણ્યા 0.3 તો 25 તારીખ આ 75 ડાયરેક્ટ લખો તો 75 અથવા અહીંયા તો 3 5 15 નો 5 વધી 1 3 2 6 ને 1 7. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1. અહીંયા પણ 1 એટલે 1 પછી આ 2 સંખ્યાથી તો ગુણાકાર અહીંયા જમણી બાજુ પોઈન્ટ કઈ બાજુ આપણે લેવાનો? કઈ બાજુ કાપવાનો? જમણી બાજુ. પોઈન્ટ પછી 2 સંખ્યા હતા 1 2 આ પોઈન્ટ અહીંયા કાપી નાખો. જમણી બાજુ પોઈન્ટ કાપવાનો. ખ્યાલ આવે? એટલે આ 2 પોઈન્ટ કાપી નાખ્યા. 0.75 એ રીતે બીજું 1 વડે ગુણવાનું એટલે એની એ સંખ્યા હશે 117. સોરી 517. પોઈન્ટ પછી અહીંયા 1 સંખ્યા અહીંયા 1 એટલે 1 ને 1 2 સંખ્યા. કેટલી સંખ્યાથી? પોઈન્ટ પછી 2 સંખ્યાથી. બરાબર? તો જમણી બાજુ 2 પોઈન્ટ કાપવાના 1 2 અને અહીંયા પોઈન્ટ મૂકી દો 5.17. બરાબર? એવી રીતે અહીંયા અને 2 વડે ગુણવાના છે. કેટલા વડે ગુણવાના છે? 0.2 ગુણ્યા 316.8. 2 વડે આપણે સિમ્પલ રીતે ગુણીએ તો 2 × 16 નો છગડો વધી 1 2 × 12 ને 1 નો તગડો વધી 1 2 × 2 ને 1 3 2 તારી 6. હવે જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 2 એટલે આ 1 ને આ 1 એટલે 2 સંખ્યા થઈ ટોટલ એટલે 1 2 2 આ 1 2 તો આ બે પોઈન્ટ કરી નાખવાનો 63.36. એ રીતે અહીંયા તો 25 પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા થઈ? આ 1 2 3 તો આ 1 2 ત્રીજી નથી તો 0 મૂકીને પછી પોઈન્ટ મૂકવાનો. આ 3 સંખ્યા થઈ ગયા. ખ્યાલ આવે? બીજું તો આ શું છે? તો 111.2 ગુણ્યા 0.15 એટલે પોઈન્ટ નથી એવી રીતે સમજી લીધું. એવી રીતે ગુણાકાર કરો તો 0 2 એકા 2 1 એકા 1 1 એકા 1 5 2 10 ની 0 2 5 એકા 5 ને 1 6 5 એકા 5 0 6 ને 8 5 ને 1 6 આ 1. હવે પોઈન્ટ અહીંયા આપણે લઈએ પોઈન્ટ કેટલા કાપવાના? 1 2 3 તો 1 2 3 1.680 એટલે 1.68 કહેવાય. 680 કહો કે 1.68 કહો એક જ કહેવાય. એવી રીતે અહીંયા 10 0 5 ના 105. બરાબર? ચલો પોઈન્ટ નથી તો 3 સંખ્યા છે તો 2 0 મૂકશું. એક સાથે ગુણાકાર છે ઉપરની એની એક સંખ્યા હશે પછી 0 વાળી લેવાની નથી 5 25 25 વધી 2 એના 2 0 5 એકા 5 5 આ 2 5 5 0 આ 1 એટલે કેટલા છે? અહીંયા પોઈન્ટ પછી 1 2 3 4 1 2 3 4 કરીને પછી પોઈન્ટ કાપવાનો એટલે કેટલો જવાબ આવશે? 10.55 25 4 પોઈન્ટ કાપવાના. ખ્યાલ આવ્યો? આ રીતે. એવી રીતે અહીંયા જો એક આ 1 કહેવાય. એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એની એ સંખ્યા આવે એટલે એની એ સંખ્યા આપણે લખી નાખીએ. 10 101 10 101 લખી દીધું. બરાબર? પોઈન્ટ નથી એવી રીતે ગણતરી કરી. આ પોઈન્ટ અહીંયા છે અને અહીં પણ પોઈન્ટ આપેલો છે. પોઈન્ટ પછી અહીંયા 2 અને અહીંયા 2 એટલે 1 2 3 4 સંખ્યા છે. કેટલી? 4. તો 1 2 3 4 કાઢીને એક પોઈન્ટ કાઢો.
1.0101 થશે એ ધ્યાન લો તો આને આ 100 પછી 01 ગુણ્યા આ 1100 મળે પોઈન્ટ નથી એ રીતે ગણતરી કરો તો 0 આ એની એ જ સંખ્યા એક સાથે એની એ સંખ્યા આવશે 1 1 2 3 બરાબર એક સાથે એની એ જ સંખ્યા આવશે આ 1 આ 0 0 1 1 એટલે આ કેટલા પોઈન્ટ આપવાના 1 2 3 1 2 3 કરીને પછી પોઈન્ટ એટલે કેટલા થયા 110.011 બરાબર ખ્યાલ આવે અહીં પોઈન્ટ કાપ્યો 110.011 થશે ખ્યાલ આવે ચલો થેન્ક યુ